સૌ પ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ ને જો રનિંગ કરવા માટે આવી ગયો છે સવારમાં. કાંઈ ગેતું જ નથી હો હિરખું. મેલું એમ કહું ના ના ભાઈ નતું ગેતું ભાઈ સીબડું. આ ભીંડામ ગળો ને તમે લીધા આપણે કંકુલન કારેલા મિક્સમાં જો આવી રીતે છે આખું શાક બધું. મરસા મિરચા મમ્મી નાખી ગયા હતા અને આ છે સલાડ. અરે મહાદેવ ફેમિલી, સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં. કેમ છો તમે લોકો બધા મજામાં? આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. હર હર મહાદેવ, જય માતાજી. સવારમાં જો વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સૌ પ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ ને જો રનિંગ કરવા માટે આવી ગયો છે સવારમાં. હજી 4-5 દી છે રેગ્યુલર જ હવે તો અત્યારે થઈ ગયું છે. આમને હાલે ને આપણે રેગ્યુલર વહેલું ઉઠવાનું થઈ જાય ને રનિંગ તો થોડી ઘણી થાય ને કસરત ને હાલવાનું એવું બધું થઈ તોય ઘણું. આ સાઈડ જો ભાઈ દરિયો ને આ સાઈડ છે આપણે બંદર ને અહીંયા જો દીવાદાંડી હજી કંઈ બંધ થઈ નથી, ચાલુ છે દીવાદાંડી ગાડી શરૂ થાય ઘડીક રહીને એવી રીતે છે બધું થઈ ગયું ચાલુ. ને આ બધું આપણે જંગલ છે ને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો પહેલાં છે ને રનિંગ કરી આવું 1600 મીટર જેવું, પછી વિડીયો મળીએ આગળ. ને કાલે રાત્રે તો મેળામાં ગયા હતા, એટલે આમ તો 5 વાગ્યા પછી ગયા હતા, 5:30 વાગે મેળામાં ગયા હતા. મોટા 8 વાગે ઘેરે વહી આવ્યા હતા. એ બ્લોગ જોયો ન હોય તો જોઈ લેજો. અહીંયા છે ભાઈ આ ઘટેની વ્યૂ છે ને અહીંયા બધી ઓળિયું પડી છે. તો અત્યારે છે ને ભાઈ રનિંગ કરી લીધી છે, કસરત કરી લીધી છે ને 7:30 વાગવા આવી ગયા છે, 7:30 થઈ ગયા છે. હવે છે ને ઘરે નીકળી જાય નાહી ધોઈ ને. આજ તો વાળ કપાવવા જોઈએ, દાઢી કરવી જોઈએ, એટલે મોડું નાવાનું છે. પછી મળીએ આગળ વિડીયોમાં. અત્યારે જો રનિંગ કરીને ત્યાર થઈ ગયો. આવીને ઘરે નાસ્તો કરવાનો બાકી છે ને સેજલ જો અહીંયા પોતા કરી નાખે છે. અહીંયા તમે તૈયાર થઈ જાઓ, ત્યાં જો હું પોતા કરીને રેડી થઈ જાવ. નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો બની ગયેલો છે ને. ત્યાં તો નાસ્તો કરી લઈએ, રોટલી ટમેટું ને દૂધ. તો અત્યારે છે ને ભાઈ નેહાને મેલવા જવાની છે, નિશાળે મેળવા જવાનું છે. રમેશની એજ અંજાથી કાંઈ આવ્યા નથી ને મારે મેલવા જવી જોઈએ. તો હાલો મેળવી આવું પહેલાં તો એને. નીચે તૈયાર થઈને બેઠી રહેશે. પાકીટ લઈ લઉં, વાળ ને કદાચ કપાઈ જાય ને તો કપાવતા હોઉં ભેગા વાળ ને, એટલે પાકીટ લેતો જાઉં ને પૈસા દેવાના થાય એટલે પર સાડી ભૂલાઈ જાય. તો ભેગા એક ધક્કામાં થઈ જાય. સવારમાં જોતી મેં વારે આવો એમ નહોતો. ચલો ને હા બેન આવી જાઓ. એને હા બેન ત્યાર થઈ જઈશ ભણવા માટે. ભણવા જવાનું છે આઈડિયા. હવે 2 દિન રજા પડી ગઈ, અમા વહી ગઈ, હવે ભણવા જવાનું છે. તો વાડી ભણવા જાય. હવે મામાને કીધું મામા મૂકવા આવેશ તો વાડી જઈએ. હાલો તો ફટાફટ છે ને નેહાને મેલી આવીએ, મોડું થઈ જાય નકર પાછું. અત્યારે છે ને ભાઈ વાળ કપીને વહી આવ્યો છે. જો વાળ આવી કાપી નાખ્યા છે. ટુવાલ લેવા રૂમમાંથી આવ્યો હતો. હું હાલો જરાક હંચવાળું છે. પેલા છે ને નાહી આવીએ, પછી જોઈએ વાળ કેવા શું છે બધું. નવા માણસ કપવા હોઈ ગયો હતો, નવા માણસ એટલે કાંઈ કેવા કહેતા હોય કંઈ ખબર ન હોય. હવે છે ને નવા માટે આવી ગયા બાથરૂમે. શેમ્પુ પેલા બધું લઈ આવું, પછી નાહીને પછી ચેક કરીએ કેવી રીતે વાળ કાપેલા છે. અત્યારે જો ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. પેલા વાળ કપાઈ આવો ને આને મેલતા આવ્યો ને પછી પાછો જો અત્યારે તૈયાર થઈ કપડાં વપડા બદલાવી લીધા. પહેલાં નાહી વાળ કપાવી ને વહી આવ્યો છે. ને સમય છે ને ભાઈ 12:30 ખાલી 4 મિનિટની વાર છે. જો 12:24 થઈ ગઈ છે. ખાલી 6 મિનિટ મારી જમવાઈ જવું છે. જમવાનું બની ગયું હોય કે હજી થોડુંક બાકી હોય તો બરાબર કંઈ ખબર નહીં, પણ હવે 5-10 મિનિટ મારી જમવાનું થયું. જમવા ભાગી જાય થોડીક વાર. તો છે ને ભાઈ અત્યારે જમવા બેઠી જાય. કારેલા ને કંટોલા ભરેલાનું શાક છે. જો આવી રીતે લીધા આપણે કંકુલન કારેલા મિક્સમાં જો આવી રીતે છે આખું શાક બધું. મિરચા મારી મમ્મી નાખી ગયા હતા. અને આ છે સલાડ. હા જો ગરમ રોટલો. તો હાલો જમીન પછી મળીએ. અત્યારે ફેમિલી 5 વાગી ગયા છે ને દુકાનેથી આવી ગયો ઘરે ને. સેજલ જો અહીંયા આરામમાંથી જાગી ગઈ. 4 રાત થઈ ગઈ. તૈયાર એમ લાગે તમે? નવા કપડાં પહેરીને 4 થઈ ગઈ બિસાડી. નવા કપડાં પહેરીને તો કાલે જતા મેળામાં. આજે જોવે ને પાછો આજ પણ મેળો છે. લઈ જાવ તો આજ આવી જાવ. હાલો તો 4 થાવ નીકળીએ મેળામાં. હાલો કાલે ટાણે. કાલે અત્યારે જ જતા તો થાય.
તો હાલો હાલો જાય. તો ફેમિલી આજે મેળો તો હોય પણ કંઈ આપણે જવાનું નથી થતું. 5ની માથે સમય થઈ ગયો છે. હવે મેળામાં શું જાય એવી રીતે છે બ્લોગ. ડાયરેક્ટ હમણાં ત્યાં જવાનું નથી થતું. ન કરે કે મજા આવે બ્લોગ બનાવવાની. ઘેર ને ઘેર હોય ને સિંગ ને બધું લઈ લે ઉતરી જાય નીચે. હવે જો હવે અહીંયા આટા મારવા આવી ગયા ખુલ્લા પવનમાં. હોય તમે કાં આખા દિવસમાં 2 વાર તો આટા મારતા જ હોય ઇધર. અહીંયા સજાલ ઊભી ગઈ સીબડું ગોતા હત મેલું કાંઈ ગેતું જ નથી હોય હિરખું. મેલું એમ કહું ના ના ભાઈ નતું ગેતું ભાઈ સીબડું. આ ભીંડામ ગળો ને તો એમાં નથી સીબડું. એમાં મેં હેઠું બેઠીને જોઈ લીધું બધું. નહીં ના એમ ગળવું પડે તો મળે. નહીં ભાઈ સીબડું કાંઈ મેલ્યું નથી આપણે. મજા આવે એમાં ગળો. ઘડીક તો ગેતું થયું એમ તો પણ મેલ્યું નહીં. ભીંડામાં ગળો તો બહુ મજા આવે. હાથમાં કવડે ને ઓલી લાડુ હોય ને ભીંડાની એટલે અહીંયા કેસ. મને 2-3 વખત મેં ગીડ્યો હતો પણ એમાં સીબડા આવે છે ને પૂરા થઈ ગયા. સવો થઈ કોલેજ બાલ આવ્યા અહીંયાથી લાવ્યા હતા. અહીંયાથી આ થળિયામાંથી આમાંથી લાવ્યા નારિયેળીની થળિયામાં જ લાવ્યા હતા. મને કીધું હતું ને કે આ નવા વેલામાંથી આમાં સવો થઈ ગયો. સવો થઈ ગયો ને એટલે કંઈ સીબડા નથી થતા. સવો ન હોત ને આ ભીંડાનો કાંટા એકદમ રહી ગયા ને એટલે ને કરતો સીબડા છે ને ઘણા બધી થાત. પૂરા જ ન થાત ખાઈને એટલા થાત. મિરસીમાં તો ફૂલ આવી ગયા જરા. અહીં જરા મિર્ચીમાં ફૂલ આવી જાય આપણે વાવી હતી ને એમાં. તારી મિર્ચીમાં નહીં અપુન કી મરચી મેં ફૂલ આવી મેં વાવી હતી એમથી ભાઈ. એવું બધું લીલું હરિયાળી થઈ ગઈ આખા વાડામાં. હમણાં સવાર વહેલા ઉઠી જાવ ને જો વાળ કપીને વહી આવ્યો એવા લાગે. જો બહુ સારું મિથુન જેવા નથી લાગતા ને. મિથુન જેવા લાગે તો હવે થોડા પાછા હવે 4-5 જરાક આવું લાગશે મોટું થઈ જાય પછી સરખાથી સરસ મજાના હો ને. પૈસા ને જો અત્યારે રોડે આંટો મારો વહી ગયા હતા. ચાલો રોડે આંટો દુકાને આમ થોડું ઘણું કામ હતું ને તે વહી ગયા હતા. બીજું તો કાંઈ નતું એવું બધું કામ. નારેલી છે અમારે. નારેલ કાંઈ છોડતા નથી પણ થોડા ઘણા છે. ને મારી મમ્મીને જો અહીંયા બેઠી ગયા ને મારા મમ્મીને માનવીને જો રમાડે અહીંયા. તો ફેમિલી હવે છે ને અત્યારે બધું ટાઈમ પૂરો થઈ ગયો છે ને જો અત્યારે છે ને ભાઈ 8માં થોડીક વાર છે ખાલી. 5 તો થઈ ગઈ 7 ને 5 થઈ ગઈ છે ને જમવા જવાનો સમય થઈ ગયો છે. તો બ્લોગને છે ને આપણે આજ અહીંયા જ પૂરો કરીએ. તો ફરી મળીશું એક નવા જ વિડીયો. ત્યાં સુધી બધાને બાય જય માતાજી.